પાસે અપેક્ષા રાખું છું કે તમે પણ તમારી દીકરીને ભણાવો, બરાબર છે? રાજવી અમારા ICFI યુનિવર્સિટી છે, અમારા સ્ટુડન્ટ છે રાજુબેન કરીને, એમણે પોતાનું MBA કર્યું છે અને તમને 2-3 શબ્દો કીધું પૂરા. આપની સમક્ષ આજે હું રજૂ કરું છું કે છોકરીઓને એજ્યુકેશન ભણાવવી એ ખૂબ જરૂરી છે. જો આજે આપણે છોકરીઓને નહીં ભણાવીએ તો આપણી છોકરીઓ સ્વતંત્ર નહીં થઈ શકે, એના પગ પર નહીં ઊભી રહી શકે. માટે આપણે આપણી છોકરીઓને ભણાવવી એ ખૂબ જરૂરી છે. જ્યારે આપણે છોકરીઓને ભણાવવાની વાત કરીએ તો છોકરીઓના જીવનના વિકાસ માટે એને ભણાવવી જરૂરી બની જાય છે. અને છોકરીઓ ભણશે તો એ તમારા કુળનું નામ અને આખા દેશનું નામ રોશન કરશે. સાથે સાથે એ પણ જરૂરી છે કે જ્યારે આપણે છોકરીઓને ધ્યાનમાં લેતા હોઈએ તો ઇન્દિરા ગાંધી, PT ઉષા, સુનિતા વિલિયમ્સ અને એવા મહાન જે સ્ત્રી મહાનુભાવો જે છે કે જેમણે પણ પોતાના કુળનું, દેશનું અને જગતનું નામ રોશન કર્યું છે, તો આપણે પણ એવી આશા રાખીએ કે આપણે આપણા છોકરીઓને ભણાવીએ અને આપણા દેશનું નામ અને આપણા કુળનું નામ અને કારકિર્દી તે રોશન કરી શકે. માટે છોકરીઓને ભણાવવી જોઈએ અને જોઈએ. આ મારો મુખ્ય હેતુ હતો જે હું તમને 2 શબ્દ કહેવા માંગુ છું. Rajvi, please invite any of the parents to come here and share a couple of words. Anybody? તમે આંટી અહીંયા જરા આવીને 2 શબ્દ બોલશો? कोई भी એટલે આપમાંથી કોઈ બી એક જણા આવી જાઓ. इनको बोला कि अपनी लड़की को क्यों पढ़ा रहे ना, उसके पीछे क्या है वो बोले थोड़ा. તમે તમારી છોકરીને કેમ ભણાવો છો એના વિશે કહો. હું મારી છોકરીને એ માટે ભણવા માગું છું કે એ થોડી મદદ કરે, એના સાસુ સસરાને એવી એના પતિને એ રીતે મદદ કરે. અત્યારે મારા મિસ્ટરને પગાર ઓછો છે એટલે હું કંઈ કરી નથી શકતી, એટલે એ મારી છોકરી એના મિસ્ટર પ્રત્યે થોડું ધ્યાન આપશે, ઘર પ્રત્યે થોડું ધ્યાન આપશે અને થોડી मदद करे, એટલો મારો एक्चुअली इन्होंने सब कुछ वही बोला जो अपन नाटक में दिखाया है ना, वही मैं कहना चाहता हूँ. बहुत अच्छा. અમે અમારી છોકરીને ભાઈ માટે ભણાવીએ છીએ કે અમારા ઘરનું નામ રોશન કરે અને એની સાસરીમાં એમનું બી નામ રોશન કરે. અને અમે જે નહીં ભણી શક્યા એ છોકરીઓ ભણી અને આગળ આવે અને સમાજનો બી ઉદ્ધાર થાય. बहुत अच्छा. तालियां. अभी બીજા કોઈ પણ હોય તો જણાવો.